ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમરેલીનું રાજકારણ ધકધક છે। પોલીસ એટલી જ બદનામ છે। કેટલી વખત અમરેલી જિલ્લાની પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થયા છે। ન્યૂઝ 7 ઇન્ડિયા સાથે હું છું પરમાર ભગીરથસિંહ। અમરેલીમાં હજી લેટરકાંડ પૂરું નથી થયું તો દારૂ ખુલ્લેઆમ વેચાણ થતું હતું। ભૂમાફિયા પણ બેફામ થયા હતા। પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। અમરેલી જિલ્લાનું વડિયા તાલુકો રાત્રિના સમયે પોસ્ટર લાગ્યા છે। વડિયાની અંદર પોલીસ સામે સવાલ મૂક્યા છે। પોલીસ સરખું કામ નથી કરતી। વડિયાનો તેનબત્તી ચોકમાં માફિયાનો ત્રાસ વધી રહ્યો છે। રાત્રિના સમયે એકલા બહેન દીકરીને બહાર નથી નીકળતા। તેનબત્તી ચોકમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે। બોર્ડ પણ લાગ્યા છે। મોડી રાત્રિના બોર્ડ પણ લગાવ્યા છે। ત્યાંની પોલીસ શું કરી રહી છે? જોવા ત્યાંના લોકોને ખબર છે। અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચવાનો થાય છે તો કાર્યવાહી થતી નથી। લેટરકાંડ સામે આવી કહેવામાં આવતું હતું કે અમરેલી જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચવાના છે। કેટલા બધા ગામડા એવા છે કે દારૂ પહોંચી રહ્યો છે। દારૂના આવતા લેવામાં આવે છે ને હપ્તા લેવામાં આવે છે ને દાખલો પરિવાર વડિયામાં જોવા મળ્યા। વડિયાનો વિસ્તાર છે ત્યાં લખવામાં આવ્યું છે માફિયા રોજ બેફામ બન્યા છે। દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે। કાર્યવાહી ક્યારે પોલીસ શું કરી રહી છે? વિડીયોમાં પણ આપ જોઈ શકો છો। રાત્રિના પોસ્ટર પણ લાગ્યા છે। લખાણ લખવામાં આવ્યું છે બોર્ડ ઉપર કે ગુજરાતમાં એવું લાગે છે કે દારૂ ખુલ્લેઆમ વેચવા લાગ્યું છે। કોઈ રોક નથી, ટોક નથી, કોઈ નિયમો નથી। ખાલી કહેવામાં આવે છે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે। દારૂ કઈ જગ્યા ઉપર છે એ અમને ખબર છે કે આ ખુલ્લેઆમ વેચાય છે। ત્યાં સત્તા કાર્યવાહી નથી થતી। કેટલા બુટલેગર છે તેની સામે કાર્યવાહી થાય। કેટલા દાખલા જોયા, સજા કરવામાં આવે કે છોડી દેવામાં આવે છે। કેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે તેમને પણ છોડી દેવામાં આવે છે। આપણે હવે સવાલ છે કે વાતો કરતા રહીશું। ગાંધીના ગુજરાતમાં કહેવામાં આવે છે કે ગુજરાતમાં દારૂ બંધી છે। હવે લખવામાં આવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ છૂટ છે। એટલા ઠેકા જોએ છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।